નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલ જોશી એન્ડ પંડ્યા બ્રધર્સ ઉપર. અમે તમારા માટે લાવી રહ્યા છીએ એક નવો શો, એક નવું નજરાણું, જેનું નામ છે મોરે મોરો, અને હું તમારો પ્રિય મિત્ર દેવ પંડ્યા. અમારા આ પ્લેટફોર્મનો હેતુ માત્ર એટલો જ છે કે અમે સમાજના વિવિધ ક્ષેત્રમાં કાર્યરત વ્યક્તિઓના જીવન પ્રવાસ, સંઘર્ષ, સફળતા અને એના અનુભવો આપના સુધી પહોંચાડવાનો એક નાનકડો અમથો પ્રયત્ન કરીએ છીએ. અમારો હેતુ માત્ર ઇન્ટરવ્યુ લેવાનો નથી, પણ એવી જ્ઞાનવર્ધક વાતો જે આપના સુધી પહોંચે અને આપના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે. તો આજે આપણી વચ્ચે આપણા મુખ્ય મહેમાન છે સુરત બ્રહ્મ સમાજના યુવા પ્રમુખ અને સમસ્ત બ્રહ્મ સમાજના યુવા પ્રથમ ન્યાયાધીશ, આપણા સૌનું ગૌરવ એવા શ્રી મનોજભાઈ રમણીકભાઈ દવે ફ્રોમ માલપરા. વેલકમ દવે સાહેબ. થેન્ક યુ. બેસો. સૌથી પહેલા દવે સાહેબ, અમારી જોશી એન્ડ પંડ્યા બ્રધર્સ મોરે મોરો શોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી નાની એવી રિક્વેસ્ટને માન આપી અને પધાર્યા છો. કેમ નહીં, આવું જ પડે ને. તમે 2020 થી સમાજલક્ષી એટલા બધા સારા કાર્યો કરો છો. રમૂજી વિડીયોની સાથે સાથે તમે સમાજને એક મેસેજ જેવા પણ વિડીયો બનાવો છો, અને એમાં પણ તમારો શો હોય કે જેનું નામ જ મોરે મોરો હોય, તો સમાજના પ્રમુખ તરીકે મારે તો તમારી પાસે પહેલા મોરે મોરો માટે આવવું જ જોઈએ ને. તો દવે સાહેબ, શરૂઆત કરીએ તમારા નાનકડા એવા ઇન્ટ્રોડક્શનથી. આમ તો તમારા પરિચયની જરૂર નથી, બધા તમને ઓળખે જ છે, છતાં પણ નાનકડો એવો તમારો પરિચય આપો. તો જોશી સાહેબ, મારું નામ મનોજ રમણીકભાઈ દવે છે. મારું ગામ માલપરા છે. મારું પ્રાઇમરી એજ્યુકેશન અને સેકન્ડરી એજ્યુકેશન સુરતમાંથી જ છે. ત્યારબાદ બારડોલીની માલિબા કોલેજમાંથી મેં મારું બેચલર અને માસ્ટર કર્યું છે. ત્યારબાદ હું કેનેડાના ટોરન્ટો સિટીમાં 3-3.5 વર્ષ હતો. ત્યાં મેં એન્વાયરમેન્ટ સાયન્સનો કોર્સ કર્યો, અને ત્યારબાદ 2017 થી હું ઇન્ડિયામાં જ છું, સુરતમાં જ છું. અહીંયા મેં LLB LLM નો કોર્સ પણ કર્યો છે. GPCBના શેડ્યુલ્ડ ઓડિટર તરીકે પણ મેં કામ કર્યું છે, અને મહાદેવની કૃપાથી અત્યારે મારી જ્યુડિશિયલ ઓફિસર તરીકેની એક્ઝામ પાસ થઈ ગઈ છે. એટલે વેરી રિસન્ટ ટાઈમમાં મારું સિવિલ જજનું અપોઇન્ટમેન્ટ પણ આવી જશે, અને હું સુરત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે પણ અત્યારે હું સેવા આપું છું. આ મારો એકદમ બેઝિક ઇન્ટ્રોડક્શન છે. દવે સાહેબ, સમાજમાં પ્રમુખ તો ઘણા બધા છે, પણ તમે એક એવા પ્રમુખ છો જે યુવા પ્રમુખ છો. અત્યાર સુધી કોઈ યુવા પ્રમુખ બન્યું નથી, તો તમે જ્યાં પ્રમુખ બન્યા છો, તમને કેવું ફીલ થાય છે સાહેબ? આપની વાત સાચી છે. હું સુરત બ્રહ્મ સમાજનો અત્યાર સુધીનો સૌથી યુવા વયનો પ્રમુખ છું, અને આ પ્રમુખ પદ મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. મને ખૂબ ગર્વ મહેસૂસ થાય છે, અને આટલી નાની ઉંમરમાં મને સમાજની સેવા કરવાનો જે મોકો મળ્યો અને સમાજે મને એના લાયક ગણ્યો, એ માટે હું સમાજનો પણ આભાર વ્યક્ત કરું છું, અને મારા માટે બી ખૂબ ખુશીની વાત છે. તમે સાહેબ જે આ પ્રમુખ બન્યા છો, કોઈ પણ વસ્તુ આપણે કરવું હોય ને તેનું કંઈક કારણ હોય છે. આજે તમે પ્રમુખ બન્યા છો, એનું કંઈક તો કારણ હશે ને. તમને ક્યાંકથી મતલબ ભૂખ તો મળેલી હશે ને પ્રમુખ બનવાની. દેવભાઈ, આપની વાત સાચી છે. સમાજના લગભગ દરેક વ્યક્તિને એવું હોય છે કે આપણે સમાજ માટે કંઈ કરીએ, અને નાનપણથી મને પણ એવી ઈચ્છા હતી કે હું સમાજને કંઈ મારું યોગદાન આપું. અને મારા પપ્પા પણ 2017માં સુરત બ્રહ્મ સમાજના પ્રમુખ બની ગયા. એ મારા માટે એક રોલ મોડલ છે. એમના પોતાના વિચારો એવા હતા કે આપણે સમાજ માટે કંઈ કરવું જોઈએ. એટલે મારા પપ્પાના વિચારોથી પ્રેરણા લઈ અને મને બી મારા મગજમાં એવું હતું કે હું ભવિષ્યમાં ગમે ત્યારે, એવું નહીં કે યુવા પ્રમુખ બનીને સેવા કરીશ, પણ જ્યારે પણ જે પણ સમયે હું યોગ્ય બનીશ તો હું સમાજની કોઈ પણ રીતે સેવા કરીશ. પણ મહાદેવની કૃપાથી આટલી નાની વયે મને પ્રમુખ બનવાનો જે એક આ તક મળી, અને સમાજના જે યુવાનોનો, સમાજના વડીલોનો જે પ્રેમ મળ્યો, તો પછી મેં એ જવાબદારી અત્યારે સ્વીકારી લીધી, અને સમાજને હું કઈ રીતે મેક્સિમમ ઉપયોગી થઈ શકું એ વિચારો મારા મગજમાં રાખીને મેં આ પ્રમુખ પદ સ્વીકારી અને સમાજની સેવામાં હું આવી ગયો છું. તને કહું, મારે પ્રમુખ થવું? તારી પાસે કઈ લાયકાત છે? લાયકાત ભલે નો, પ્રમુખ તો થઈ શકું ને હું. એમ ન થાય. તો મારે પ્રમુખ થવું છે, પણ મારી સમાજમાં, મારા કુટુંબમાં, મારા ઘરમાં ત્યાં મારી આબરૂ છે. મેં કોઈની સેવા કરી તો પ્રમુખ થાવું. એ વાતે તારી હાસી તો છે. દવે સાહેબ, અત્યારે કોઈ પણ વ્યક્તિ કઈ પણ પ્રકારની જો જવાબદારી લે છે, તો એની સામે કઈ પ્રકારના પડકાર આવે છે. તો તમે તો આટલી મોટી જવાબદારી પ્રમુખની લઈને બેઠા છો, તો તમારી સામે પણ કઈ પ્રકારના પડકારો તો આવ્યા હશે ને? આપની વાત દેવભાઈ સાચી છે. જ્યારે કોઈ આપણે જવાબદારી સ્વીકારતા હોઈએ ત્યારે એની સાથે પડકારો હોય છે, પરંતુ આપણા સુરત બ્રહ્મ સમાજે જે મને પ્રેમ આપ્યો છે, સાથ સહકાર આપ્યો છે ને, એની સામે આ પડકારોનું કોઈ ખાસ વેલ્યુ નથી.
ઉલટાના એના સાથ સહકારથી મને એટલું મોટિવેશન મળ્યું છે કે મને આ કામ કરવાની ઉલટાની દિવસે ને દિવસે મજા આવતી જાય છે. મને એમ થાય છે કે હું સમાજ માટે શું કરી આપું. એટલે આવા કોઈ પડકારો મેં અત્યાર સુધી તો ફેસ કર્યા નથી ને મને લાગતું બી નથી કે ભવિષ્યમાં બી મારા માટે આવો કોઈ પડકાર હશે. તારે કઈ પડકાર આવ્યો? મેં મારી જીવનમાં કઈ કર્યું નથી, મારે ક્યાંથી પડકાર આવે? કઈક કરતો હોય તો પડકાર આવે. બેઠા બેઠા થોડો પ્રકાર આવે, એ તો વાત સાચી છે તારી. બધું વેચીને મેં ખાધું, પડકાર હે ના આવે. બરોબર છે. દવે સાહેબ, આપણા સમાજની તાકાત શું છે? સામાન્ય રીતે કોઈ પણ સમાજની તાકાત એની એકતા અને એના યુવા ધનમાં હોય છે. એટલે મારું એવું માનવું છે કે આપણા સુરત બ્રહ્મ સમાજની તાકાત પણ સુરત બ્રહ્મ સમાજની એકતામાં ને એના યુવા ધનમાં છે. મનોજભાઈ, તમારું યુવાનો પ્રત્યે બોન્ડિંગ બહુ સારું છે, એ વાત સાચી છે? કહી શકાય, સ્વાભાવિક છે. હું બી યુવા જ છું તો યુવાનો સાથે મારું બોન્ડિંગ સારું હોવાનું જ છે. ઉપરથી આપણા સમાજના યુવાનો પણ બહુ એક્ટિવ છે સમાજ સેવામાં, જેની લીધે એની સાથેનું મારું રોજિંદુ ઇન્ટરેક્શન બહુ ડે ટુ ડે લાઈફના ઇન્ટરેક્શન વધારે હોય છે. તો એની સાથે મારું બોન્ડિંગ સારું છે, એ વાત સાચી. દવે સાહેબ, જી. તમે પ્રમુખ બન્યા છો તો અત્યાર સુધીમાં તમે એવા કયા કયા કાર્ય કરેલા છે એ જરીક તમે જણાવશો? પ્રમુખ બન્યાથી અત્યાર સુધીના મારા કાર્યોની વિગતમાં પેલું તો વિધિન વીકમાં મેં આપણા સમાજના સીસીટીવી કેમેરા ફિટ કરાવ્યા. ત્યારબાદ આઈટી સેક્ટરના યુવાનોને ભેગા કરીને આઈટીની એક અલગથી ટીમ બનાવડાવી. સમાજના ડોક્ટરોને ભેગા કરીને ડોક્ટરોની ટીમ બનાવી. સમાજના લીગલ પ્રોફેશન સાથે જોડાયેલા વકીલો કે સીએસીએસને ભેગા કરી સીએસીએસની ટીમ બનાવી. શિક્ષકોની ટીમ બનાવી. આ બધી ટીમો બનાવ્યા પછી એક ફ્રીમાં મેડિકલ કેમ્પનું આયોજન કર્યું કે જેમાં સમાજના જે અનુભવી ડોક્ટરો હતા એણે સમાજના દરેક વ્યક્તિ માટે નિઃશુલ્ક મફતમાં સારવારની સુવિધા આપી. તો સાથે સાથે સમાજની એક એમઆર વોરિયર કરીને, એટલે કે હું એને વોરિયર કહું છું, એમઆરની ટીમ છે. તો એમઆરની ટીમે એટલે કે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની જે આ યુવાનો છે એને સમાજને કમસે કમ 2 થી 3 લાખ રૂપિયા સુધીની દવાઓ મુફ્તમાં લાવીને આપી. હવે આ ફ્રી દવાઓને એ મેડિકલ કેમ્પમાં અમે ઉપયોગમાં લીધી. ત્યારબાદ અમે જીપીએસસીના સેમિનારો કર્યા, જેમાં કોઈ પણ વ્યક્તિ, સમાજનો કોઈ પણ યુવા વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિ જો કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામમાં જવા માંગતા હોય તો એના માટે શું કરવું જોઈએ, બહારથી મહેમાનો બોલાવીને મેં એના માટે બી સુવિધા પૂરી પાડી. આઈટી સેક્ટરનો ઉપયોગ કરીને મેં સમાજ માટે એક એવી એપ્લિકેશન હું ડેવલપ કરું છું કે જેમાં ઓલ ઇન વન સમાજની તમામ માહિતી આવી જશે. એના સિવાય પણ ઘણા બધા નાના મોટા કાર્યો, જેવી કે આજના રોજે જ અમે લોકોએ સુરતની જે એસએમસી છે એમાં ડેપ્યુટી કમિશનર સાહેબ દેસાઈ સાહેબ છે એમની મુલાકાત લીધી. સોલંકી સાહેબ છે એસેસમેન્ટ ઓફિસર, એમની મુલાકાત લીધી. અને આપણા સમાજના જે ભવન ઉપર અમુક વેરાની પ્રોપર્ટી વેરો ભરવાનો બાકી હતો તો એના નિઃશુલ્ક અથવા એને સસ્તું કરવા માટે કે એના વ્યાજની માફી માટેની અરજી આપી. એના સિવાય આપણી પાસે 50 લાખની એક એફડી હતી, 51 લાખની, જેનું ટીડીએસ કપાતા આપણા હાથમાં 48,84,000 સમથિંગ અમાઉન્ટ આવતી હતી. તો એમાં સમાજ તરફથી અમે 1,20,000 રૂપિયા જેવા એડ કરી અને 50 લાખની એફડી સમાજને આપી. હવે આ 50 લાખ કરવા પાછળ બી એક રીઝન એ હતું કે જો અમે 50 લાખની એફડી મૂકીએ ને તો આપણને 8% ઇન્ટરેસ્ટ રેટ મળતો હતો, અધરવાઇઝ આપણને કઈ 7.75 મળતો હતો. એટલે એને એક 25 પોઈન્ટ ઇન્ટરેસ્ટ વધારવા માટે પણ એ સમાજને 50 લાખની એફડી મૂકી અને સમાજના ભવિષ્યના જ્યારે પણ આપણે કોઈ ભવન કે કોઈ લઈએ તો એના બાંધકામ માટે ઉપયોગમાં આવે અને આપણા ભવિષ્યના જે કોઈ બાળકો છે, યુવાધન છે, એને આપણે કંઈ સારું આપીએ એનું પ્લાનિંગ કરી ને આ એક એફડી પણ મૂકી છે. દેવા સાહેબ, હું તમને પૂછવા માંગુ છું કે તમે જે એફડી ની વાત કરી એમાં તમે જે વચ્ચે બોલ્યા ટીડીએસ, તો ઘણા લોકોને મતલબ અમને પણ હજી કન્ફ્યુઝ છે કે ટીડીએસ એટલે શું કહેવાય? સામાન્ય રીતે કેવું હોય છે કે હું તમને એકદમ સાદી ભાષામાં કહું તો આપણે કોઈ પણ અર્નિંગ કરીએ એના પર સરકારને આપણે ટેક્સ ભરવાનો હોય છે. પણ ઘણા લોકો કેવું હોય છે કે ટેક્સ ભરતા નથી અર્નિંગ પછી. તો આ એક સરકારની તે ટેક્સ ડિડક્શન એટ સોર્સ, એનો મતલબ થાય કે જ્યાંથી આવક આવે છે ને ત્યાંથી જ તે પૈસા કાપી લે. એટલે આપણી એપ્રોક્સ 25-26 લાખની આવક એફડી ઉપર હતી તો સરકારના નિયમ મુજબ 10% ટીડીએસ એ આપણા જે મૂળ એફડીની અમાઉન્ટ હતી, જે પાકતા જે આપણને મળતી હતી એમાંથી કપાણી છે. પણ એના માટે બી કોઈ સમાજને ચિંતા કરવાની જરૂર નથી. હું સમાજના છેલ્લા 3 વર્ષના રિટર્ન ભરાવું છું. રિટર્ન ભરાવીશ એનો મતલબ એમ થશે કે હું આજે આ 10% અમાઉન્ટ કપાણી છે ને એમાંથી મેક્સિમમ પ્રયત્ન એવા કરીશ કે આ 2-2.5 લાખ રૂપિયા કપાણા તો આપણે કેટલા રૂપિયાની પાસેથી રિકવર કરી શકીએ. તો એના માટે બી પ્રોસેસ મારી ચાલુ છે. ટ્રસ્ટ માટે બી પ્રોસેસ ચાલુ છે. ટ્રસ્ટનું બી આપણે ઓલરેડી આપણે રજીસ્ટર્ડ ટ્રસ્ટ છે પણ બંધ હતો
તો એની બી કોર્ટમાં કેસ કરીને એની આખી સિવિલ પ્રોસિજર છે તો એ પણ ચાલુ કરી છે. એટલે સમાજને એમાં કોઈ બેશક ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં સુધી હું છું ત્યાં સુધી સમાજનો એક પણ રૂપિયાનું કશે બી કંઈ નહીં જાય એની હું સમાજને બાંહેધરી આપું. મનોજભાઈ, તમે એફડી કીધી, તો એફડી ક્યારે પાકશે ને આપને કેટલો અમાઉન્ટ મળશે એના વિશે જણાવશો? હાલ મારું જે પ્લાનિંગ છે 2030 સુધીમાં આપણે સમાજને એક જગ્યા આપવી છે. સમાજ માટે જગ્યા લેવી છે, મતલબ આપવી છે એટલે કે સરકાર પાસેથી લેવાનો આપણો ટાર્ગેટ છે. તો એ ટાર્ગેટને અનુલક્ષીને અમે આ એફડી 3 વર્ષ માટે મૂકી છે કે આપણને મેક્સિમમ 3 વર્ષને અંતે, અત્યારે આપણે 2026માં મૂકી છે તો 2029માં આપણને એ 63 લાખ રૂપિયા જેવી અંદાજે આપણને મળશે. તો એ 2030ના ટાર્ગેટને અનુલક્ષીને આપણે 3 વર્ષ માટે એફડી મૂકી છે. દવે સાહેબ, મારો એક સવાલ છે. હા, બોલો. તમે આ તો બધું સારું કાર્ય તમે કર્યું છે, પણ અમારા વાંઢા માટે તમે શું કર્યું? કે આમ નામ રાખવાના છે વાંઢા. તુષારભાઈ, તમારી વાત સાચી છે, તમારી વેદના પણ સાચી છે, પણ આ સવાલ તમે તમારા કુટુંબને પૂછો, એ આનું સોલ્યુશન લાવશે. એમ છતાં તમે કીધું છે તો હું તમને બંનેને ધ્યાનમાં, એટલે તમારા બંનેના વિચારોને ધ્યાનમાં રાખીશ અને તમારા પાસે કંઈ થશે તો હું કંઈ પ્રયત્ન કરીશ. મનોજભાઈ, તમે જણાવ્યું કે સમાજનો તમને સાથ અને સહકાર મળ્યો છે, 100%. પણ તમારી વ્યક્તિગત તાકાત શું છે? મારી વ્યક્તિગત તાકાતની વાત કરું ને તો મારી જે કમિટી છે ને એ જ મારી તાકાત છે. સામાન્ય રીતે હું તો કોઈ પણ આઈડિયા રજૂ કરતો હોઉં, પણ એને એક્ઝિક્યુટ કઈ રીતે કરવી ને એ મારી કમિટી મને બતાવે છે. મારી કમિટીના દરેક સભ્યો, પછી વિજયભાઈ હોય, સુરેશભાઈ હોય, પરેશભાઈ હોય, કે ડોક્ટર સાહેબ પ્રદીપભાઈ હોય, કે કાંતિમામા હોય, કાંતિમામા એટલી મોટી ઉંમરના છે, પણ એ પણ જ્યારે પણ સમાજના કોઈ પણ કાર્ય માટે અમે કમિટીના કોઈ પણ મેમ્બરને ફોન કરીએ તો એ જે તે સમયે હાજર રહી છે અને યોગ્ય માર્ગદર્શન પણ આપે છે. અને મારા 99% કાર્યો, મારા નામ મારું હોય છે પણ કાર્યો બધા મારી કમિટી કરતી હોય છે. તો મારી કમિટી છે એ જ મારું બેકબોન છે ને એ જ મારી સાચી તાકાત છે. મનોજભાઈ, આપણા સમાજમાં તમારા મતે કોણ રોલ મોડલ છે? આપણા સમાજમાં રોલ મોડલની વાત કરીએ તો ધાર્મિક ક્ષેત્રે પ્રફુલભાઈ શુક્લ, શરદભાઈ વ્યાસ છે. કર્મકાંડ ક્ષેત્રે ઉદયભાઈ છે. એના સિવાય વિશાલભાઈ જોશી દેવલીવાળા સંસ્કૃત પાઠશાળા ચલાવે છે તે. રાજકીય ક્ષેત્રે વિચારીએ તો નાના જાદરા દશરથભાઈ જાની, અને સેવાના ક્ષેત્રે વિચારીએ તો નીતિનભાઈ જાની અને તરુણભાઈ જાની, કે જેને આપણે ખજૂરભાઈના નામથી ઓળખીએ છીએ. આટલા લોકોને હું માનું છું કે આપણા સમાજના રોલ મોડલ ગણી શકાય. દવે સાહેબ, અમારા મતે 5મા રોલ મોડલ તમે છો, કારણ કે તમે યુવા પ્રમુખ બન્યા છો, યુવા ન્યાયાધીશ બન્યા છો અને એટલા ઊંચા હોદ્દા સુધી પહોંચી અને સમાજનું ગૌરવ વધાર્યું છે તમે. તું કાંઈક કર જીવનમાં તો આપણે રોલ મોડલમાં આવી જાવ. તો કરી કાલથી શરૂ. કાલથી ચાલુ. મનોજભાઈ, હા, આગામી સમયમાં સમાજલક્ષી તમારા ક્યાં કાર્યક્રમ કરવો છે મારે, જેમાં 10 અને 12ના વિદ્યાર્થીઓ છે અથવા સરકારી યોજનામાં કે સરકારી નોકરીમાં જે વિદ્યાર્થીઓ લાગ્યા છે પહેલા તેનું સન્માન કરવું છે મારે. આ ઉપરાંત એક આયુષ્યમાન કાર્ડ વાળો કેમ્પ હમણાં લાવવાના છે કે જેથી દરેક ઘર સુધી 10-10 લાખ રૂપિયાની સહાય જેમાં મળતી હોય એવું એક આયુષ્યમાન કાર્ડ પહોંચી જાય. અને એના સિવાય સમાજ ભવન જે આપણે બનાવવાનું આપણા આખા સમાજનું સપનું છે, મારું એકનું નહીં, આપણા આખા જે સમાજનું સપનું છે સમાજ ભવન બનાવવાનું, તો એના ઉપર થોડુંક વર્ક કરવું છે. અને ત્યારબાદ આપણું જે 30મો સમૂહ લગ્ન આવે છે તો થોડુંક એના પર કાર્ય કરવું છે. એટલે મારા આગામી આ 4 પ્લાન અત્યારે ચાલે છે. દવે સાહેબ, તમે હમણાં જે વાત કરી સમાજ ભવન બાબતે, તો એનું તમે જરીક અમને એક્સપ્લેનેશન આપો કે કઈ રીતે તમે એનું. હવે એ જે આપનો સવાલ છે કે સમાજ ભવનનું એક્ઝિક્યુશન તમે બનાવવા માટે કઈ રીતે, શું મારો પ્લાન છે, તો એકચ્યુઅલમાં છે ને આખી એક ટેકનિકલ પ્રોસેસ છે, ટાઈમ કન્ઝ્યુમિંગ છે. પણ મારા વિચાર જે છે ને હું તમને રજૂ કરું તો મારો એવો વિચાર છે કે પહેલા અમે વિધિન વીકમાં કે મેક્સિમમ 2 વીકમાં કલેક્ટર સાહેબ છે આપણા તેજસભાઈ, એમની મુલાકાત માટે અમે અત્યારે પ્રયત્ન કરીએ છીએ. એમની અપોઇન્ટમેન્ટ લઈ અને આપણા સમાજ ભવન માટે એક અમે અરજી આપવાના છીએ. ને અમે, મારો વિચાર છે મેક્સિમમ 5 વીઘા સુધીની જમીન આપણે માંગીએ સરકારી ભાવે, એટલે એક રજૂઆત ત્યાં કરવાના છીએ. અને આ રજૂઆત જ્યાં સુધી કોઈ પણ આમાંના ડિસિઝન આવે ત્યાં સુધીમાં બેકગ્રાઉન્ડમાં જે કામ કરવાનું છે એમાં એવું છે કે એક સમાજ ભવન કમિટી બનાવવાની છે આપણા સમાજમાં, કે જેમાં મિનિમમ 21 લોકો હોય કે 11 લોકો હોય, જે આપણા મતલબ વડીલોને સાથે રાખી ને એક એવી કમિટી બનાવવાની. અને એ કમિટીને સાથે રાખીને એક એવું અકાઉન્ટ બનાવવાનું, બેંકનું અકાઉન્ટ, કે જેમાં એ કમિટીના દરેક મેમ્બર ઇન્વોલ્વ હોય. ફોર એક્ઝામ્પલ 21 માણસની કમિટી હોય તો બેંકમાં પણ 21 જણાના નામ હોય, એટલે કોઈ 1 પણ રૂપિયો વિડ્રો કરવા માટે એ 21 માંથી મિનિમમ 11 લોકોની સાઇન આપણે જોવે. અને દરેક વ્યક્તિ, દરેક પરિવારનો જે આપણે રસોડા ચાલતા હોય એના દીઠ આપણે અમુક મિનિમમ અમાઉન્ટ લેવાની. અને એના સિવાય જે આપણા સમાજના દાતાઓ છે
ઘણા બધા દાતાઓ છે. એ દાતાઓ પાસેથી દાન આપણે એ એકાઉન્ટમાં ફંડ કરવાનું, અને જો 2 વર્ષનો ટાઈમ પીરિયડ જે આ કમિટી હશે ડિસાઈડ કરશે, 2 વર્ષ કે 3 વર્ષ, ત્યાં સુધીમાં જો આપણી વાડી કે ભવન માટે જગ્યા આપણે ના લઈ શકીએ તો એ ફંડમાં જે કોઈ અમાઉન્ટ આપણે ભેગું કરીએ ને એ પાછું એને રિટર્ન કરી દેવાનું. પછી એવું નહીં કે આ ફંડને આપણે સમૂહ લગ્નમાં વાપરવું છે કે બીજી ત્રીજી જગ્યા પર વાપરવાનું છે. એ પ્યોર પર્પસ આપણો સમાજ ભવન માટેનો છે. સમાજ ભવન થાય તો એમાં ખર્ચો કરવાનો છે, સમાજ ભવન ના થાય તો દરેક વ્યક્તિનું જે કોઈ અમાઉન્ટ આપણે ભેગી કરી હોય એને રિટર્ન કરી દેવાનું. આ મારો એક બેઝિક પ્લાન છે. એમ છતાં હવે જોઈએ, સમાજ ભવનની કમિટી બનાવશું તો બધાના વિચારો જે હશે બધાના વિચારો સાંભળીને એને એ પ્રમાણે અમલમાં મૂકશું. દવે સાહેબ, જી. તમારા વિચારો સરાહનીય છે, પણ વચ્ચે એક મને વાત યાદ આવી ગઈ છે કે તમે પ્રમુખ પણ છો અને હમણાં જજ પણ બન્યા છો. તો પ્રમુખ બન્યા ત્યારે તમને વધારે ખુશી મળી હતી કે જજ બન્યા ત્યારે? હવે આ બંને પદ સાથે મારું વ્યક્તિગત એટેચમેન્ટ છે. કેમ કે પ્રમુખ બન્યો એટલે હું એ ખુરશી પર બેઠો કે જ્યાં મારા પપ્પા બેઠા હતા, એટલે એ મારા માટે ખૂબ ગૌરવની વાત છે. તો સાથે સાથે જે જજ વાળી વસ્તુ છે, તો જજ બનવું એ મારા પપ્પાનું સપનું હતું. તો મારા પપ્પાનું સપનું મેં પૂરું કરવાની મને મહાદેવ શક્તિ આપી, તો એ પણ મારા માટે એટલું જ મહત્વનું છે. એટલે પ્રમુખ અને જજ આ બંને હોદ્દા ઉપર હું જ્યારે આવ્યો, એ બંને હોદ્દાનું મારા માટે સેમ જ મહત્વ છે, અને બંને હોદ્દાને હું ખૂબ ગંભીરતાથી સ્વીકારું છું. દવે સાહેબ, મારો એક પ્રશ્ન છે કે તમે સમાજના એવા યુવા પ્રથમ વ્યક્તિ છો જે આટલા મોટા ઊંચા હોદ્દા સુધી પહોંચ્યા છો, એ પણ જજના. તો હવે આ જજ એટલે શું કહેવાય, તમે અમને સમજાવશો? આપની વાત સાચી છે કે હું સમાજનો પ્રથમ વ્યક્તિ છું કે જે એટલા ઊંચા હોદ્દા સુધી પહોંચ્યા છે, કે જજના કે ન્યાયાધીશના. હવે ન્યાયાધીશ છે ને એક જ્યુડિશિયલ ઓફિસર હોય છે કે જેનું કાર્ય ફોર એક્ઝામ્પલ સિવિલ મેટર હોય, એટલે કે પ્રોપર્ટીની કે ફેમિલીની આ તે, તો એ મેટરમાં બંને પક્ષોને સાંભળીને એનો ચુકાદો આપવાનો હોય છે. અને જો ક્રિમિનલ મેટર હોય, એટલે કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ તરીકે જ્યારે કાર્ય કરતા હોય ત્યારે કોઈ ક્રિમિનલ મેટરને ટ્રાયલ ચલાવીને એમાં પણ ચુકાદો આપવાનો છે. એટલે કે આજે આપણા ગુનાઓ બનતા હોય છે સમાજમાં, સોસાયટીમાં, તો શરૂઆતમાં કોઈ પણ ગુનેગારને આ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની સમક્ષ રજૂ કરવામાં આવે છે, અને એ મેજિસ્ટ્રેટ સાહેબ એની કસ્ટડી લે છે અથવા એને રિમાન્ડ આપે છે. એટલે આ જજનો હોદ્દો એક ડિસાઇડિંગ હોદ્દો હોય છે. કોઈ માણસ ગુનેગાર છે કે નથી, અથવા કોઈ માણસની પ્રોપર્ટીનો ક્લેમ હોય તો આ પ્રોપર્ટી કોને બિલોંગ કરે છે, એ આ જજ સાહેબ ટ્રાયલ ચલાવ્યા પછી અથવા દાવો ચલાવ્યા પછી ડિસાઇડ કરતા હોય છે. એટલે આ જજનો હોદ્દો એક ન્યાયિક હોદ્દો હોય છે. જજ સાહેબ, ફાડ દો એ કાનૂન કી કિતાબે, એવું કઈ થાય? એવું કાંઈ ન થાય. બોર્ડા ભાંગી જાય, રાજથી ગણો આપણે જેલમાં જવું પડે, જિંદગી બગડી જાય. હજુ ટાઈટમાં તે થાય નહીં. દવે સાહેબ, એક પ્રશ્ન છે મારો કે તમે સોસાયટીના પણ પ્રમુખ છો અને સુરત બ્રહ્મ સમાજના પણ પ્રમુખ છો, તો શું તમે કંટાળી ગયા છો? કંટાળી તો હું ગયો છું, પણ આ બે પદથી નહીં, આ જે વિજયભાઈ અને તુષારભાઈ જે બેઠા છે ને એનથી કંટાળી ગયો છું. એનથી તો અમે કંટાળી ગયા છીએ. એનાથી તો અમે કંટાળી ગયા છીએ. હવે હું જવાની જરૂર નથી. આ ઘરના જજ છે, ગમે ના કહી લેવાનું, ગમે ના મોરો મોરો આપી દેવાનું છે. તો હું જાઉં મારા ભાઈ પાસે જમીન લેવા? તુષારભાઈ, વિજયભાઈ, એવું ન હોય. કાયદો બધા માટે સમાન છે. મારા માટે પણ કાયદો સમાન છે. કાયદો કાયદાનું કામ કરે. કાયદા પ્રમાણે તમે તારે જાઓ તમારા ભાઈ પાસે જમીન લેવા. આ રીતે ના જવાય. સૌથી પહેલા તો દવે સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે તમારો કિંમતી સમય આપી ને અમારી સમક્ષ હાજર થયા છો. અને અમારી ઓડિયન્સને કંઈ કહેવા માંગો છો સાહેબ તમે? જોશી અને પંડ્યા બ્રધર્સની ઓડિયન્સને હું એટલું જ કહેવા માંગીશ કે આપણે જોશી અને પંડ્યા બ્રધર્સને સપોર્ટ કરીએ, અને એ જે નવું નજરાણું લઈને આવ્યા છે મોરે મોરો, તો આપણે પણ આપણી ફૂલ તન મન અને ધનની શક્તિ લગાવી આપણા કુટુંબ પરિવાર સાથે એમને મોરે મોરો આપીએ. મોરે મોરો આપીએ એટલે આપણે બી બધા સાથે મળી અને એના નવા નજરાણાને સક્સેસફુલ બનાવીએ. એની ચેનલને લાઇક કરીએ, સબસ્ક્રાઇબ કરીએ અને દરેક વ્યક્તિ સુધી શેર કરીએ, એવી આપ સર્વ ઓડિયન્સને મારી વિનંતી છે.